ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબરના આજે જન્મદિવસ નિમિત્તે કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાલ મુબારકની જિયારત, તકરીર અને ન્યાઝ સાથે જરૂરતમંદ મુસ્લિમોને ખૈરાત આપી ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી। જિલ્લા મથક ભુજમાં ઈદ નિમિત્તે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા સતત 33મા વર્ષે ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું। ભુજના આઝાદ ચોકથી સ્ટેશન રોડ બસ સ્પોટ જિલ્લા પંચાયત થઈ મુખ્ય ઈદગાહ ખાતે જુલુસનું સમાપન થયું હતું। આ જુલુસના વિવિધ પતાકા, બેનરો સાથે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભુજની માનવજ્યોત સંસ્થા સહિત વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા જુલુસનું સ્વાગત કરાયું હતું। આ અંગે વિગત આપતા અલી મહમદભાઈ જતે જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના આખરી નબીના શાંતિ અને અમનના સંદેશને અનુસરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે ગરીબો અને દર્દીઓ, જરૂરતમંદ લોકોને ખૈરાત આપવામાં આવી હતી। તકરીર અને ન્યાઝના કાર્યક્રમો યોજાયા હતા। ઈદે મિલાદની ઉજવણી બાદ મુસ્લિમ બિરાદરોએ બપોરે જુમા નમાઝ અદા કરી હતી। આજે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા આ સંસ્થા છેલ્લા 33 વર્ષથી ભુજ શહેરમાં ઈદ મિલાદુન્નબીની શાનદાર ઉજવણી થાય એના ભરપૂર પ્રયાસ કરી રહી છે। અલ્હમ્દુલિલ્લાહ આજે આ 33મો વર્ષ આ ઈદ મિલાદનો અને 1500 વર્ષ અલ્લાહના પ્યારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જન્મ જયંતિ અને યૌમ વિલાદતને થયા છે। તો આ પ્રસંગે સંસ્થા દ્વારા ભુજ શહેરમાં વિવિધ હોર્ડિંગ્સ અને માનવતાના દર્શન થાય, લોકોને ઇસ્લામ પ્રત્યે જાણકારી થાય એવા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા અને આજે આઝાદ ચોકથી સવારના 9 કલાકે અમે આ જુલુસને સ્ટાર્ટ આપીએ છીએ। આજે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 1500મી જન્મ જયંતિ યૌમે વિલાદતના દિવસે ભુજ શહેરમાં છેલ્લા 33 વર્ષથી જુલુસ નીકળી રહ્યો છે, તેનો આજે વિશેષ પ્રમાણમાં વ્યવસ્થિત હંમેશા નીકળે છે, પણ આજે કંઈક અલગ રીતે ભુજની આન બાન શાનને અલગ અલગ જગ્યાએ શણગારો સાથે, અલગ અલગ જગ્યાએ હોર્ડિંગો સાથે, અલગ જગ્યાએ ઝંડાઓ સાથે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 1500મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વિશાળ પ્રમાણમાં જુલુસ કાઢવામાં આવ્યો, સાથે સાથે અલગ અલગ સંસ્થાઓ તેમાં ભાગ લીધો। ખાણીપીણીના સ્ટોલો ગોઠવવામાં આવ્યા અને અલગ અલગ વાહનો પોતાની રીતે મિલાદ પાર્ટીઓ સાથે રાખી અને જુલુસની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે કચ્છ જિલ્લા પત્રકાર સંઘે પણ મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા જે જુલુસનું આયોજન કરવામાં આવે છે તે તમામ હોદ્દેદારોનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું। તેવી જ રીતે માનવ જ્યોત સંસ્થા દ્વારા પણ ફૂલ હારથી અલગ અલગ હોદ્દેદારો દ્વારા મહેફિલે બાગે રસૂલ કમિટીના તમામ હોદ્દેદારોનું પણ ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું। તેવી જ રીતે અલગ અલગ મહેસૂરી સમાજના તેમજ અલગ અલગ મુસ્લિમ સમાજની પણ ઘણી બધી કમિટીઓએ મહેફિલે બાગે રસૂલ કમિટીનો ટૂંકમાં જુલુસનો જે સન્માન કર્યું તે બદલ મહેફિલે બાગે રસૂલ કમિટી તેમનો આભાર માને છે। આજે जुलूसे मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लमना मुबारक मौका ઉપર મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા છેલ્લા 33 વર્ષથી આ શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવે છે અને એનાથી અગાઉ પણ આ જુલુસનો એહતમામ રાજાશાહી વખતથી પણ થતો હતો। આ જુલુસની અંદર જે પણ વ્યવસ્થા અથવા આ જુલુસની જે પણ રૂપરેખા હતી એ અમારા સમિતિના જવાબદારો હાજી ઇબ્રાહીમભાઈ, હાજી અલી મહમદભાઈ આપને આપી અને આ જુલુસ દરેક રીતે કામયાબ રહ્યો। કોમી એકતા અને ભાઈચારાને ભરેલું ભુજ શહેર જે આખા કચ્છને પ્રેરણા આપે, અહીં જે પણ કાર્યક્રમો યોજાય એના પડઘા આખા કચ્છમાં પડે। આજે મુસ્લિમ બિરાદરોનો એક પવિત્ર તહેવાર ઈદ મિલાદ નબી એમની ઉજવણી થઈ રહી છે અને માનવજ્યોત સંસ્થા દ્વારા જે સમાજના આગેવાનો છે એમનું સન્માન કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી છે। બસ આ ભુજ શહેરની અંદર કોમી એકતા અને ભાઈચારો હંમેશા બની રહે એવી આજના દિવસે શુભેચ્છા। વિશ્વને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ નિમિત્તે નલિયા ખાતે વિશાળ જુલુસનું આયોજન કરાયું હતું। સવારે નલિયાના મફતનગરથી વિશાળ જુલુસ હુજુર કી આમદ
મહેરબાનના નારા સાથે મફતનગરથી બસ સ્ટેશન, પંચાયત ચોક, નહેરુ રોડ, મેઇન બજાર થઈ ગાંધી ચોક થઈ રાઈ વિસ્તાર સુધી યોજાયો હતો. રાઈ ચોકથી તળાવ કિનારે આવેલ પનાલછા પીરની દરગાહે જુલુસનું સમાપન થયું હતું. સમગ્ર નલિયા ગામ માટે સમૂહ ન્યાઝનું આયોજન કરાયું હતું. રસ્તામાં જુલુસનું સ્વાગત વિવિધ જગ્યાએ ઠંડા પીણા સાથે કરાયું હતું. સમગ્ર આયોજન માટે નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાના માર્ગદર્શનમાં ઈદે મિલાદ નબી કમિટીના પ્રમુખ હાજી મોહમ્મદ સલીમભાઈ મેમણ, હાજી જુનુસભાઈ અયુબભાઈ કુંભાર, હાજી રફીકભાઈ, હાજી ગુલામભાઈ મિસ્ત્રી તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત તાલુકા વાયર, ચરોપડી, રામપર, બડા, જખો, કોઠારા, ડુમરા, વિંજાણ, મોથાળા, તેરા સહિત સમગ્ર તાલુકામાં ઈદે મિલાદ નબીની મુસ્લિમ ભાઈઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર મહિનાની અંદર પવિત્ર દિવસ તરીકે અમારા પૈગંબર સાહેબ મોહમ્મદ સલ્લાલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મનો દિવસ છે. એને બહુ ઉમદા આજે ખાલી આ નલિયા ગાબડાસા નહીં, વિશ્વભરમાં જેનો ઉજવાય છે દિવસ, એવા પૈગંબરનો દિવસ આજે નલિયાના નવનિયુક્ત પ્રમુખ સલીમભાઈ અને જુનસભાઈ સાથે બેસી અને આપ એન્ટ્રી જ્યારે લેવા આવ્યા છો ત્યારે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે દેશની અંદર ખરેખર ભાઈચારો એ મોટી વસ્તુ છે અને આપણો દેશ એ ભાઈચારાને માને છે. આજે પણ જે આ સરઘસ નીકળી રહ્યું છે તમામનો અમે ખૂબ આભાર માનીએ છીએ. વેપારી વર્ગ હોય, પોલીસ સ્ટેશન હોય, પછી કોઈ એજન્સીઓ હોય, તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવા પ્રોગ્રામની અંદર અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે. आज जश्न ईद मिलादुन नबी मतलब કે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ એ અમારે બહુ મહત્વનો દિવસ છે. જે અમારી બે ઈદો છે એ પણ એમના સદકા અને વસીલાથી અમને આ મળેલ છે. તો અમે આ મતલબ ઈદનું બહુ ખુશીથી મતલબ આયોજન કરી રહ્યા છીએ. जुलूस અને ન્યાઝ વગેરેનું આખા ગામનું આયોજન કરેલ છે. पैगंबर जो ॾींहुं है कि पहले थी हुजूर पाक जे वक़्त नथी बने थो, जिन टाणे 1400 वरे थिया बने थो. अॼु जेको फितरती दौर आहे इनमें चवंदा ईद मिलाद बने जो क़ुरान के रायो आहे, कीअं बनायो था, कंहिं बनायो त इन खे असां जवाबु ॾियूं था कि पहिरीं बने थो. अॼुकल्ह जो न 95% जश्न मल्हाइण वारा मुस्लमान आहिनि ने बनाईंदे रहंदा न अलाह नाले हुकुम ते ईद मुबारक हुजूर पाक जो ॾींहुं बने थो त हिनमें असांखे बहु ख़ुशी आहे. મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. અંજારના શેખ ટીંબાથી શરૂ થઈને ઈદગાહ, ગંગાનાકા, લક્ષ્મી ટોકીઝ પાસેથી ખત્રી ચોક, દેવડિયા નાકા, બસ સ્ટેશન રોડથી મસ્જિદે અક્સા એકતાનગર સુધી જુલુસ નીકળ્યું હતું. જુલુસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, યુવા સંગઠન વગેરે જોડાયા હતા. લોકો માટે પાણી, શરબત, નાસ્તા વગેરેની સારી સેવાઓ આપવામાં આવેલ હતી. એકતાનગર વધે મૌલાના સોએબ અલી શેખુલ હદીસવાડાનો તકરીરનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો. जुलूसમાં અંજાર શહેર તાલુકાના તમામ મુસ્લિમ ભાઈઓ તથા આગેવાનો જોડાયેલા હતા. એકતાનગર કમિટી તથા અન્ય સેવાકીય કમિટીઓ વગેરે જોડાયા હતા. બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય મૂળ નિવાસી મુસ્લિમ મોરચા, અંજાર શહેર તાલુકા યુનિટ દ્વારા દેવડિયા નાકાએ સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર પોલીસ પીઆઈના માર્ગદર્શનમાં બંદોબસ્ત ગોઠવાયો હતો. મુન્દ્રા મધ્યે જશ્ન ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ હતી. સવારે મુસ્લિમ બિરાદરો શહેરની સામુરાદ બુખારી પીરની દરગાહે સલામ ભરવા આવ્યા હતા. ઈદ પ્રસંગે મુસ્લિમ બિરાદરો જામા મસ્જિદ પાસે એકત્રિત થયા હતા અને ત્યાંથી ઈદ જુલુસનો પ્રારંભ થયો હતો. જુલુસ શહેરના હસનપીર ચોક, માંડવી ચોક, કંદોઈ બજાર, નદીવાડા નાકાથી બુખારી દરગાહે પહોંચ્યો હતો. બુખારી દરગાહે ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે શાસ્ત્રી મેદાનની પાછળ આવેલ બીબી માની દરગાહે ઉર્સમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મૌલાના અલી અહેમદ શાહ બાપુ ઈદ હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા તાલુકાના ભુજપુર, લોણી, ભદ્રેશ્વર સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણી કરી હતી. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.